ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમના સ્તોત્ર શિવજીના મહિમાનું સુંદર રીતે ગાન થયેલું છે. બુદ્ધિશાળી માણસ એને જ કહેવાય જે પોતાની બુદ્ધિની મર્યાદા સમજે અને ઈશ્વરને શરણાગત થાય. તો ઈશ્વરની શરણાગતિનો જે મહિમા છે એ સમજાવવા દ્વારા ભગવાનનો મહિમા એટલે ભગવાનની ભક્તિની જે ગરિમા છે, મહિમા છે, એના વર્ણન દ્વારા ભગવાનનો મહિમા અહીંયા દર્શાવાઈ રહ્યો છે. ભગવાનની ભક્તિ શરૂઆતમાં મંદ રૂપે હોય, મધ્યમ રૂપે હોય અને પછી ઉત્કૃષ્ટ રૂપે થાય. તો મંદ ભક્તિ જ્યારે થતી હોય ભગવાન માટે, જ્યારે પ્રેમ શરૂઆતમાં પાંગરતો હોય ત્યારે ભગવાન કંઈ પણ જે લૌકિક વસ્તુ, સિદ્ધિઓ વગેરે કંઈક પ્રાપ્ત કરવા માટેનું સાધન હોય એટલે એ ભગવદ ભક્તિનો પ્રકાર છે સાધન ભક્તિ, કે જ્યાં ભગવાન સાધન છે અને ભગવાનના સાધન, ભગવાનને પ્રસન્ન કરવાનો, ભગવાનની આરાધના, ભક્તિ વગેરે કરીને આપણને કોઈક વસ્તુની, કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવી છે એટલે એને સાધન ભક્તિ કહેવાય. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભગવાન દર્શન આપે, વરદાન આપે ત્યારે ભગવાન પાસે માગીએ આપણે કે ભગવાન મને આ વસ્તુ આપો, આ વસ્તુ આપો. તો એમ કરીને ભગવાન નથી જોઈતા, પરંતુ જે તે લૌકિક કે વગેરે સાધનો, સંપત્તિ, વૈભવ, સમૃદ્ધિ ગમે તે જોઈએ છે. એટલે કે ભગવાનનો સાધન રૂપે ઉપયોગ થાય છે, માટે ભક્તિને સાધન ભક્તિ કહેવાય છે. સાધન ભક્તિ ધીમે ધીમે પરિપક્વ થાય. જે જે વસ્તુ ભગવાન પાસે માગીએ છીએ એની મર્યાદા આપણને સમજાય કે એ કાયમ ટકે એવી નથી, એ કાયમ સુખ કે સલામતી આપી શકે એમ નથી, મને જે જોઈએ છે એ મને કાયમ માટે આપી શકે એમ નથી. આવું સમજે ત્યારે એ ભક્ત એવું પારખી લે છે કે સંસારની કોઈ વસ્તુ એવી ને એવી કાયમ ટકવાની નથી અને માટે મને માત્ર ને માત્ર હવે ભગવદ પ્રાપ્તિ કરવી છે, ભગવાન જ જોઈએ છે. ભગવાન જ એકમાત્ર વિશ્વસનીય છે, નિત્ય છે, હંમેશા મારી સાથે રહેનારા છે, મારો સાથ આપનારા છે. એટલે ભગવદ ભરોસો હંમેશા મારો સાથ ક્યારેય છોડવાનો નથી. એટલે આ પ્રમાણે જ્યારે એની ભક્તિ ઉત્કૃષ્ટ થાય ત્યારે મધ્યમ પ્રકારની ભક્તિ કહેવાય, કે જ્યાં ભગવાન સાધ્ય બની ગયા છે. સાધ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય બની ગયા છે. મારે માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિ કરવી છે. ભગવાન ભલે પરોક્ષ હોય, એનાથી જુદા હોય એવું એ માને, પરંતુ આ સાધન ભક્તિ ધીમે ધીમે સાધ્ય ભક્તિમાં પરિણમે છે. મંદ ભક્તિ ધીમે ધીમે મધ્યમ ભક્તિમાં પરિણમે છે. અને ધીમે ધીમે એને ખબર પડે કે ભગવાનની ભક્તિ, આરાધના જ્યારે નિષ્કામ ભાવે થાય એટલે કે નિસ્વાર્થ ભાવે થાય, ભગવાન જ જોઈએ છે, ભગવાનની માયા
જે સમૃદ્ધિ વૈભવ વગેરે છે એ નથી જોઈતું. તો આ પ્રમાણે જ્યારે એનો નિશ્ચય દ્રઢ થતો જાય ત્યારે ભગવદ ભક્તિ એ અહૈતુકી કે નિસ્વાર્થ બને છે. કોઈ કશું જ માગતો નથી ભક્ત. તો આવા સત્વગુણી ભક્ત જે છે એની ભક્તિ ધીમે ધીમે પરિપક્વ થાય ત્યારે ભક્ત ભગવાનના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે છે કે જેને હું ભજી રહ્યો છું એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે. તો એ પ્રમાણે સાધ્ય ભક્તિ ધીમે ધીમે સિદ્ધ ભક્તિમાં પરિણમે છે. સિદ્ધ ભક્તિ એ છે કે જ્યાં ભક્ત ભગવાનને પોતાનાથી જુદો જોતો નથી. હું કોઈક એવા કૃષ્ણ ભગવાનની, રામ ભગવાનની, શંકર ભગવાનની ભક્તિ કરું છું એવું નહીં. ભક્ત પોતાના હૃદયમાં જ ભગવાનના નિત્ય દર્શન કરે છે. આ સૌથી ઉત્કૃષ્ટ ભક્તિ છે કે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ પ્રકારનું અંતર રહેતું નથી. તો આમ ભક્તિ શરૂઆતમાં સાધન રૂપે હોય, પછી સાધ્ય રૂપે હોય અને પછી છેવટે સિદ્ધ રૂપે બની જાય છે. સિદ્ધ રૂપે હોય ત્યારે ભક્ત અને ભગવાન એવો કોઈ ભેદ રહેતો નથી. ભક્ત પોતાના હૃદયમાં જ ભગવાનના, પોતાના ઈષ્ટના દર્શન કરે છે. તો આવા જે જ્ઞાની ભક્તો છે આપણા સંસ્કૃતિમાં, ધ્રુવ, પ્રહલાદ વગેરે કેટલા પણ બધા શિવજીના જે પણ ભક્તો છે, નંદી વગેરે, કે જેણે સર્વસ્વનું સમર્પણ કરી દીધેલું છે. સર્વસ્વનું સમર્પણ એટલે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. તો ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી એટલે શું એ બાણાસુરે 13મા શ્લોકમાં સમજાવેલું છે. તો 11મા અને 12મા શ્લોકમાં રાવણના દ્રષ્ટાંત દ્વારા ભગવાનની ભક્તિનો પ્રભાવ કેવો પડે છે એ સમજાવવામાં આવ્યું. રાવણ એટલે કે એક તામસ પ્રકૃતિ હતી. રાવણ વૃત્તિ, રાવણ એ કોઈ રાક્ષસનું, અસુરનું નામ નથી. રાવણ એ મનોવૃત્તિનું જ નામ છે. કામ વૃત્તિ એ રાવણ છે. તો રાવણ વૃત્તિથી જ્યારે ભગવાનની ભક્તિ થતી હોય, ભગવાનની આરાધના થતી હોય ત્યારે ભગવાનની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનનો અનુગ્રહ પણ પ્રાપ્ત થાય. પરંતુ તામસ ગુણ એટલે કે તમો ગુણથી પ્રેરાઈને, તમો ગુણના પ્રાધાન્યવાળો જ્યારે સ્વભાવ હોય ભક્તનો, ત્યારે ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનનો અનુગ્રહ એની અસર જુદી થાય છે. એટલે આપણો સ્વભાવ, આપણું હૃદય શુદ્ધ હોય, સત્વગુણ પ્રધાન હોય એ ખૂબ જ જરૂરી છે. સત્વગુણી ભક્ત ઉપર ભગવાનની ભક્તિ જ્યારે વરસે, ભગવાનનો અનુગ્રહ જ્યારે વરસે ત્યારે એનું શુભ, કલ્યાણ, મંગળમય એને બધું જ પ્રાપ્ત થતું હોય છે. એના જીવનનું કલ્યાણ થાય છે. એને સત્સંગ પ્રાપ્ત થાય છે, સદગુરુ મહાત્માઓનો સંગ પ્રાપ્ત થાય છે અને એ રીતે એને ભગવાનના સાચા સ્વરૂપને જાણવાનું બધું જ અનુકૂળ વાતાવરણ મળી રહે છે. જ્યારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે એ ભગવાનની ભક્તિ કરીએ, આરાધના કરીએ તો ભગવાનની કૃપા અત્યંત બળ, બુદ્ધિ, સામર્થ્ય, ઐશ્વર્ય, વૈભવ, ભોગો આ બધું પ્રાપ્ત થાય છે. અને એવું પ્રાપ્ત થાય ત્યારે આપણે જોઈએ છીએ કે ક્લબમાં ને હોટલોમાં ને બધે ફરવામાં લોકો એ બધી જે પોતાનો પુણ્યકર્મોનો જે છે એ રીતે ભોગ કરતા હોય છે. તો રજોગુણની પ્રધાનતા હોય ત્યારે સત્સંગ મળતો નથી હોતો. સદગુરુ વગેરેનું આપણને મહાત્મ્ય વગેરે કશો જ લાભ મળતો હોતો નથી. જીવનમાં સંતો મહાત્માઓનો પ્રવેશ હોય, એમનો સત્સંગનો લાભ મળતો હોય તો ભગવાનની સૌથી મોટી કૃપા કહેવાય. આપણામાં સદવિચારો પ્રેરે, સદબુદ્ધિ પ્રેરે, સદમૂલ્યોનું સેવન થતું હોય આપણા હૃદયમાં, એ ભગવાનનો સૌથી શ્રેષ્ઠ અનુગ્રહ છે. જીવનમાં કોઈ સંત મહાત્માનો પ્રવેશ હોય અને એમનો જીવંત સત્સંગ પ્રાપ્ત થતો હોય એનાથી વધીને કોઈ સારી શ્રેષ્ઠ ઈશ્વર કૃપા નથી. ઈશ્વર કૃપા કરે તો ધન સંપત્તિ, વૈભવ, સ્વજનોનો પ્રેમ આપે, પરંતુ હજી વધારે ઈશ્વર કૃપા કરે, ઉત્કૃષ્ટ કૃપા કરે, પોતાના ભક્તને પોતાનો નજીકનો આમ સ્પેશિયલ અથવા તો પક્ષપાત કરે જ્યારે ઈશ્વર, ત્યારે ઈશ્વર ભક્તના હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ કરે અને એને સત્સંગ વગેરે પ્રાપ્ત કરવાનું અનુકૂળ વાતાવરણ આપે.
આપણે જે ભક્તિ કરીએ છીએ એમાં આવી રીતે સત્વગુણનું પ્રાધાન્ય હોય એ ખૂબ જ જરૂરી છે. રજોગુણનું પ્રાધાન્ય હશે તો ભગવાન તો પ્રસન્ન થશે, ભક્તિનું ફળ પણ આપશે, પરંતુ એ અત્યંત અલ્પ ફળ હશે. જ્યારે નિસ્વાર્થ ભાવે અથવા તો સત્વગુણનું પ્રાધાન્ય હશે ત્યારે ભગવાનની ભક્તિ મોક્ષ પર્યંતનું ફળ આપી શકે છે. તો આ પ્રમાણે રાવણના કિસ્સાથી સમજી શકાય છે. રાવણ એટલે શું કે પોતાની ઉપાધિનું અભિમાન વધારવા, કે હું રાવણ છું એમ કરીને પોતાની જે ઉપાધિ છે એનું અભિમાન એટલું બધું વધાર્યું કે મારી પાસે આટલું બળ છે, ઇન્દ્ર, સ્વર્ગ વગેરે બધા જ ઉપર મેં ચડાઈ કરીને બધો વિજય પ્રાપ્ત કર્યો છે, મારી સાથે કોઈ લડી શકે એમ નથી, એમ ઉપાધિના અભિમાનથી, રજોગુણથી, તમોગુણથી જ્યારે પ્રેરાઈને ભક્તિ થતી હોય, ભગવાનનો અનુગ્રહ તો થાય પરંતુ ઉપાધિના અભિમાનથી છકી જવાય છે. જ્યારે ઉપાધિના અભિમાનથી છકી જઈએ છીએ ત્યારે જગદીશ્વરના મહિમાને ભૂલી જઈએ છીએ. ચંદ્રમામાં જે શીતળતા છે એ શીતળતાનો એ ગર્વ લે, એ અભિમાન કરે કે જો મારા લીધે રાત્રે બધા પૃથ્વીલોકના બધા જીવોને હું શીતળતા પ્રદાન કરું છું, મારી શીતળતા કેટલી બધાને ફાયદાકારક છે, લાભદાયી છે. ચંદ્રમાને એવો ગર્વ જન્મે, ઘમંડ જન્મે, અભિમાન જન્મે કે મારી શીતળતા વડે હું સૂર્યને ઠંડો કરી દઈશ. તો ચંદ્રમાનું આ ગર્વ જે કે ઘમંડ છે એ કેવું વ્યર્થ છે, નિરર્થક છે. તો ચંદ્રમાની જેવી આ વિચારણા છે એવી જ ભૂલ રાવણે પણ કરી. રાવણ પાસે જે બળ પ્રાપ્ત થયું હતું એ શિવજીનું જ બળ હતું. શિવજીનું બળ એણે શિવજી વિરુદ્ધ જ વાપરવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રમા એવું વિચારે કે મારી શીતળતાથી હું સૂર્યનો જે તાપ છે એને ઓછો કરી દઉં, અને એ તો સૂર્યનો જ જે પ્રકાશ છે એ જ ચંદ્રમાને મળી રહ્યો છે. સૂર્ય પ્રકાશને સંકેલી લે તો ચંદ્રમાની હવા જ નીકળી જાય. પરંતુ આવું સમજવાનું કે આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે એનો ગર્વ આપણે ન કરી શકીએ, એનો યશ, એના માલિક આપણે નથી બનવાનું. તો જગદીશ્વરના મહિમાને આપણે ક્યારે ભૂલવાનો નથી. રામચંદ્રજી જ્યારે પણ કૃતજ્ઞ એટલે કે રાવણ કૃતજ્ઞ હતો એટલે પોતેને જે બળ પ્રાપ્ત થયું એ ભૂલી ગયો. કોના? શિવજીએ ઉપકાર કર્યો હતો, કરેલા ઉપકારને ભૂલી જાય એને કૃતજ્ઞ કહેવાય. જ્યારે રામચંદ્રજી હંમેશા વાનરોને અને બધાનો ઉપકાર કરેલા ઉપકારને ક્યારેય ભૂલ્યા નથી. હું આમને લીધે જીત્યો છું, આમને લીધે સીતાજીની ભાળ મને મળેલી છે, અને આ પ્રમાણે હંમેશા યાદ રાખે છે. વાનરો પણ પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હમારા સફલ બાજુ. તો દરેક વખતે રામ સેતુ બનાવવો હોય કે ગમે ત્યારે પ્રભુના પ્રતાપનું સ્મરણ કરતા હતા. આમ જગદીશ્વરના પ્રતાપનું કે મહિમાનું સ્મરણ દરેક જીવે હંમેશા કરવાનું છે. એવું 11-12 શ્લોકમાં આપણને બોધ મળ્યો. 13મો શ્લોક છે, બાણાસુરની કથા છે. કથાનક આપણે ગયા વખતે જોયું હતું. 13મો શ્લોક એકવાર બોલી લઈએ. યદૃદ્ધિમ સૂત્રામણઃ વરદ પરમોચ્ચૈરપી સતીમ અધશ્ચક્રે બાણઃ પરિજન વિધેયસ્ત્રિભુવનઃ ન તચ્ચિત્રં તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયોઃ ન કસ્યાપ્યુન્નત્यै ભવતિ શિરસસ્ત્વય્યવનતિઃ. ન કસ્યાપ્યુન્નત્यै ભવતિ શિરસસ્ત્વય્યવનતિઃ. ત્વયી અવનતિઃ એટલે કે ભગવાનના ચરણોમાં અવનત થઈએ, આપણું મસ્તક ઝુકાવીએ. એટલે કે ભગવાનને જો શરણાગત થઈએ તો કોની ઉન્નતિ નથી થતી? એટલે કે ભગવાનના ચરણમાં મસ્તક ઝુકાવવાથી, એટલે કે ભગવાનને શરણાગત થવાથી સૌ કોઈની ઉન્નતિ થાય જ છે, એવું પુષ્પદંત આચાર્ય અહીંયા કહી રહ્યા છે. ભગવાનની શરણાગતિનો શું પ્રભાવ છે, શું મહિમા છે, એ બાણાસુરના દ્રષ્ટાંત વડે 13મા શ્લોકમાં સમજાવેલો છે. બાણાસુર એ જે રાવણ કરતાં ઉચ્ચ કોટીનો ભક્ત હતો. બલિરાજાનો પુત્ર છે બાણાસુર, અને બલિરાજાના બધા સંસ્કાર જે છે એ આવી રીતે બાણાસુરને પ્રાપ્ત થયેલા છે.
તો બાણાસુરની ભક્તિનો જે વિશેષતા હતી એ અહીંયા સમજાવવામાં આવેલી છે. બાણાસુર રોજ 1.25 લાખ જેટલા નર્મદેશ્વર જે છે, નર્મદાના જે કંકર છે એનું પાર્થિવ લિંગ બનાવતો હતો અને એની પૂજા કરે. પૂજા કરીને જ્યારે વિસર્જન કરે ત્યારે નર્મદામાં સાક્ષાત પ્રગટ થઈને એને ગ્રહણ કરી લેતા હતા. આવી રીતે રોજ 1.25 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની ષોડશોપચારવાળી પૂજા કરે બાણાસુર. અને બાણાસુરની ભક્તિથી આવી રીતે શિવજી પ્રસન્ન થઈ જાય છે અને શિવજી વરદાન આપે છે બાણાસુરને કે તને 2000 હાથ પ્રાપ્ત થાય, કે 2000 હાથ જેટલી શક્તિ પ્રાપ્ત થાય. 2000 હાથ જેટલી શક્તિ પ્રાપ્ત થઈ બાણાસુરને, અને એટલે બાણાસુરે બધા 3 લોકને જીતી લીધા. 3 લોકને જીતી લીધા પછી શું કર્યું? એ 3 લોકને ઈશ્વરને સોંપી દીધા, ઈશ્વરાર્પણ કરી દીધું. બીજા કોઈ જે બધા અસુરો હતા, રાવણ વગેરે, એ બધા લોકોએ બધાને પોતાના વશમાં રાખવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બાણાસુરે 3 લોકને ઈશ્વરને સોંપી દીધા, ભગવદ ચરણે સોંપી દીધા, એટલે કે એના ઉપર પોતાનું મમત્વ, માલિકી ભાવ રાખ્યો નહીં. આ મારો વિજય છે, આ મારો મહિમા છે, આના ઉપર હું જીત્યો છું, એવું કોઈ અભિમાન કર્યું નહોતું. ઈશ્વરાર્પણ કરવાથી 3 લોક બાણાસુરને વશ તો હતા, પણ બાણાસુરને એનું અભિમાન નહોતું. એટલે ઈશ્વરાર્પણ કર્યું એટલે શિવજી વધારે પ્રસન્ન થયા અને ફરીથી વરદાન માગવા કહ્યું. ત્યારે બાણાસુરે એવું કીધું કે મને શિવપુત્ર, પાર્વતીપુત્ર તરીકેનું બિરુદ મળે અને મને હંમેશા નિત્ય દર્શન થતા રહે તમારા. એટલે શિવજી કૈલાસ છોડીને બાણાસુરની જે નગરી છે શોણિતપુર, એમાં આવી જાય છે. પાર્વતીજી સહિત અહીંયા શોણિતપુરમાં જ હંમેશા રહેવા માટે આવી જાય છે. ઈશ્વરાર્પણ કરવું અથવા તો શરણાગતિ સ્વીકારવી એટલે શું, એનું મહત્ત્વ અને એનો પ્રભાવ અહીંયા 13મા શ્લોકમાં બાણાસુરના દ્રષ્ટાંત વડે સમજાવેલો છે. તો બાણાસુર અને પછી એની પુત્રી ઉષા વગેરેનું આખ્યાન છે આખું. ઉષા પણ આવી રીતે શિવજી જોડે તાંડવ નૃત્ય કરવા માટે એકવાર પાર્વતીજીનો જ વેશ લઈને તૈયાર થાય છે. પાર્વતીજી શાપ આપે છે કે તારા સતીત્વનો ભંગ થશે. પછી ઉષા બહુ જ પ્રાર્થના કરે છે કે આવો શાપ મને, આમાં કંઈક મને મુક્તિ આપો, રાહત આપો. ત્યારે પાર્વતીજી કહે છે કે સ્વપ્નમાં થશે અને સ્વપ્ન પુરુષ સાથે તારા લગ્ન પણ થઈ જશે. તો આ પ્રમાણે બધું આગળ ચાલે છે. ચિત્રલેખા દરેક પુરુષના ચિત્ર દોરે છે અને પછી અનિરુદ્ધનું, શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું જ્યારે ચિત્ર દોરે છે ત્યારે ઉષા કહે છે કે આ જ સ્વપ્ન પુરુષ છે, આ જ મારા સ્વપ્નમાં આવ્યો હતો. એટલે ચિત્રલેખા જે છે એ અનિરુદ્ધને આવી રીતે ઊંઘતો પથારીમાં, દ્વારકા જઈને પથારીમાં ઊંઘતો તો પથારી સહિત જ ઉપાડીને શોણિતપુરમાં લઈ આવે છે. અને પછી આ બાજુ ખબર પડે છે બાણાસુરને કે ઉષાના આવી રીતે મહેલમાં તો કોઈ અનિરુદ્ધ નામે વ્યક્તિ છે. એટલે અનિરુદ્ધ સાથે બાણાસુરનું યુદ્ધ થાય છે. કેટલાય વર્ષો સુધી આ યુદ્ધ ચાલે છે બાણાસુરનું અને અનિરુદ્ધનું, અને છતાં પણ કંઈ ફેસલો આવતો નથી. એટલે બાણાસુર અનિરુદ્ધને નાગપાશમાં બાંધી દે છે અને જેલમાં પૂરી દે છે. અને આ બાજુ શ્રી કૃષ્ણ પરમાત્મા યાદવોની આખી સેના લઈને શોણિતપુર ઉપર ચઢાઈ કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્માની સામે શંકર ભગવાન ઊભા છે યુદ્ધમાં, સાત્યકી સામે બાણાસુર ઊભો છે અને પ્રદ્યુમ્ન સામે શિવપુત્ર કાર્તિકેય સ્વામી ઊભા છે. યુદ્ધ ચાલુ જ રહે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જૃંભણાસ્ત્ર છોડે છે શંકર ભગવાન ઉપર. શંકર ભગવાન બગાસા ખાવા લાગે છે. બગાસા ખાય ત્યાં સુધીમાં શ્રી કૃષ્ણ જે છે એ બાણાસુરના 1998 હાથ કાપી નાખે છે. અને પછી છેલ્લા 2 હાથ રહ્યા હતા એ કાપવા જાય છે, જ્યાં શિવજી રોકી લે છે કે આ મારો ભક્ત છે, મેં અભય વચન આપેલું છે, માટે તમે આને બક્ષ, એટલે આનું જીવન જે છે એ તમે રાખો, દયા કરો. ત્યારે એ બચી જાય છે અને આ પ્રમાણે કથાનક છે. તો અહીંયા સમજાવવાનું એ છે, ન કસ્યાપ્યુન્નત્યૈ ભવતી શિરસસ્ત્વય્ય વનતિઃ. જે ચોથી પંક્તિ છે, બાણાસુર ઈશ્વરને શરણાગત થયો. શરણાગત થવાથી બાણાસુરને એટલી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ કે એણે સૂત્રામણ યદ વૃદ્ધિમ એટલે સમૃદ્ધિ, યદ વૃદ્ધિમ સૂત્રામણ પરમોચ્ચૈઃ,
અત્યંત શ્રેષ્ઠ એવી ઇન્દ્રની, સૂત્રામણ એટલે ઇન્દ્રની, સૂત્રમન શબ્દ છે, એટલે સૂત્રામણ એટલે ઇન્દ્રની સમૃદ્ધિ. ઇન્દ્રની સમૃદ્ધિ એટલે અમરાવતી નગરી હોય, ઐરાવત હાથી હોય, સ્વર્ગના બધા ભોગો હોય, મહેલ હોય, આ બધી સમૃદ્ધિને બાણાસુરે ઝાંખી પાડી દીધી. એટલી બધી સમૃદ્ધિ એને પ્રાપ્ત થઈ બાણાસુરને, માત્ર ને માત્ર આવી રીતે શિવજીને શરણાગત થવાથી, સર્વસ્વનું સમર્પણ કરવાથી બાણાસુરને આટલી સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે કે શિવજીને નમસ્કાર કરવાથી, શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવવાથી કોની ઉન્નતિ થતી નથી? એટલે કે સર્વની ઉન્નતિ થાય જ છે. તો શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવવું એટલે શું? શરણાગતિ સ્વીકારવી એટલે શું? શરણાગતિ શબ્દ આપણા બધાએ અનેક વખત સાંભળેલો છે. શરણાગતિનો સાચો અર્થ શું થાય છે? આપણા શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતામાં શરણાગતિનું કેવું સ્વરૂપ વર્ણવવામાં આવેલું છે. જ્યારે અર્જુન પહેલા અધ્યાયમાં તો એટલે યુદ્ધના નિશ્ચય સાથે જ મારી સામે ઊભેલા યોદ્ધાઓને જોવા છે. હે શ્રી કૃષ્ણ, હે સખા, તમે મારા રથને બે સેનાની વચ્ચે લઈ જાઓ, આમ ગર્વપૂર્વક કહે છે. અને પછી જ્યારે ભીષ્મ, દ્રોણ વગેરે પોતાના સ્વજનોને જુએ છે, યોદ્ધાની જગ્યાએ એણે સ્વજનોને જોયા, એ એનો મોહ હતો. અને મોહ એટલે અવિવેક અથવા તો ભ્રાંતિ. એટલે કે મોહમાંથી અત્યંત એને વિષાદ જન્મ્યો, શોક જન્મ્યો. જ્યાં સુધી યોદ્ધાઓના દર્શન થાય ત્યાં સુધી એનો ક્ષત્રિય સ્વભાવ અથવા ક્ષત્રિય સામર્થ્ય એનામાં અકબંધ હતું. પણ જેવા પોતાના સ્વજનોને જોયા, સ્વજનો એટલે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્યજી છે, જોયા કે તરત જ મોહમાંથી એટલે મોહ જન્મ્યો, મોહમાંથી વિષાદ અથવા તો શોક, દુઃખ જન્મ્યું. એટલી માનસિક પીડા જન્મી કે પોતાનો ક્ષત્રિય સ્વભાવ એ ભૂલી ગયો અને બધું જ જે સામર્થ્ય છે, ગાંડીવ ધનુષ્ય ઊંચકી શકવાનું સામર્થ્ય પણ રહ્યું નહીં. એટલે એવો અર્જુન ઈશ્વરને, ભગવાનને ત્યાં શરણાગત થાય છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા, એવું ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં 7મો અને 8મો શ્લોક છે. શરણાગતિનું સ્વરૂપ પ્રગટ કરે છે. શરણાગતિ કોને કહેવાય એ અર્જુન પાસેથી પણ જાણવા જેવું છે. નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપિચાધિપત્યમ. અર્જુન ભગવદ્ ગીતામાં આ કહે છે કે નહીં પ્રપશ્યામી, હું જોતો નથી. સુખ એટલે આ યુદ્ધ કરીને પણ સુખી થવાનો કોઈ ઉપાય હું જોતો નથી. ધર્મયુદ્ધ હતું, યુદ્ધ કરીને આ કૌરવોને હણવાના હતા, રાજ્ય વગેરે ધન સંપત્તિ બધું પ્રાપ્ત કરવાનું હતું. એ પ્રાપ્ત કરીને પણ હું કોઈ લાભ જોતો નથી. એટલે કે સુખી થવાનો ઉપાય મને ખબર નથી અને સુખી થવાનું મારું પોતાનું સામર્થ્ય નથી. એટલે જ્યાં સુધી એવું અભિમાન અથવા તો અહંકાર હોય છે કે સુખી થવાનો ઉપાય મને ખબર છે અને મારા સામર્થ્યથી, મારા પ્રયત્નથી હું સુખી થઈ જઈશ, એવું જ્યાં સુધી લાગે ત્યાં સુધી ઈશ્વરની શરણાગતિ પ્રગટતી નથી. ઈશ્વરની શરણાગતિ ક્યારે પ્રગટે છે? જ્યારે આવો દ્રઢ નિશ્ચય જન્મે કે સુખી થવાનું મારું સામર્થ્ય નથી અને સુખી થવાનો કોઈ ઉપાય હું આ સંસારમાં જોતો નથી. અપિ ત્રૈલોક્ય રાજ્યસ્ય નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમૌ અસપત્નમ રુદ્ધમ. અસપત્ન એટલે શત્રુ વગરનું, આખી પૃથ્વીનું શત્રુ વગરનું રાજ્ય મળી જાય અથવા તો ત્રિલોકી સ્વર્ગનું રાજ્ય મળી જાય તો પણ હું સુખી નહીં થઈ શકું. એ શરણાગતિ એટલે શું? સુખી થવાનું મારું સામર્થ્ય નથી અને સુખી થવાનો ઉપાય પણ હું આ સંસારમાં જોતો નથી. આને શરણાગતિ કહેવાય. સામાન્ય રીતે જીવન એવી રીતે જીવતા હોઈએ છીએ આપણે કે સુખ સલામતીના ટેકા આપણે ઊભા કરતા હોઈએ છીએ. ધન સંપત્તિ, આ વૈભવ, થોડા ઘણા ભોગો આપણે મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. નોકરી ધંધો વગેરે જે કંઈ પણ કરીએ એ ધનમાં આપણને સુખ અને સલામતી દેખાય, સંપત્તિમાં, વૈભવમાં, ભોગોમાં આપણને સુખ અને સલામતી દેખાય. એટલે કે સુખ સલામતીના ટેકા રૂપે આપણે ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, એકત્ર કરીએ છીએ. બીજું થોડું લાગણીના સ્તરે પણ આપણને સુખ જોઈતું હોય છે. લાગણી, આપણે સ્વજનોના પ્રેમને ઝંખીએ છીએ.
સ્વજનોનો પ્રેમ મળે ને એવા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ. એટલે ઘણાને એવું હોય કે મારા સ્વજનો એટલા બધા સારા છે કે મને કોઈ દિવસ આવી રીતે સુખી કે દુઃખી થવાનો અવસર જ મળ્યો નથી. મારા સ્વજનો હંમેશા મારી સાથે ને સાથે સારા નરસા દરેક પ્રસંગોએ ઊભા છે. એટલે સુખ સલામતીના ટેકા રૂપે આ લાગણીપૂર્વકનો સ્વજનો સાથેનો સંબંધ મેળવવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે સ્વજનોનો લાગણી સાથેનો સંબંધ પણ એક આપણો ટેકો હોય છે. ધન સંપત્તિ વૈભવો પણ એક ટેકો છે સુખ અને સલામતીનો. ત્રીજો છે ભણતર. કંઈક ડિગ્રી, કંઈક જ્ઞાન હોય આપણી પાસે, એવી કંઈક કળા હોય, બૌદ્ધિક ટેકો છે. જેમાં લાગણીના સ્તરનો ટેકો સ્વજનોનો પ્રેમ છે અને ભૌતિક ટેકો ધન સંપત્તિ આ વૈભવ વગેરે જે છે. એવી રીતે બૌદ્ધિક ટેકો પણ આપણે એકત્ર કરતા હોઈએ છીએ. બૌદ્ધિક ટેકો પણ વિકસાવવાનો જીવનમાં પ્રયત્ન કરતા હોઈએ છીએ. કંઈક એવી સૂઝ હોય, કળા હોય, જ્ઞાન હોય, જેને લીધે આપણે સુખી થઈ જઈશું, સલામત થઈ જઈશું એવું માનીએ છીએ. મારી બુદ્ધિ છે ને, હું ગમે તેમ કરીને ફોડી લઈશ, હું જ્યાં હાથ નાખીશ ને ત્યાંથી ધંધો કરીને નફો મેળવી લઈશ. કેમ? મારી પાસે કંઈક સૂઝ છે, કળા છે, બુદ્ધિ છે. તે મારી બુદ્ધિમાં સુખી થવાનો ઉપાય ખબર છે અને સામર્થ્ય છે. આવું જ્યાં સુધી હોય ત્યાં પણ શરણાગતિ પ્રગટતી નથી. અને ચોથો છે સત્તા અને પાંચમો છે પ્રતિષ્ઠા. આ 5 ટેકાઓ હોય છે સુખ અને સલામતીના. થોડી ઘણી સત્તા પ્રાપ્ત થઈ જાય તો પણ આપણને એનું અભિમાન વગેરે હોય છે. સત્તાના જોરે આપણે ઈશ્વરની શરણાગતિની જરૂર જોતા હોતા નથી. ઘણી સત્તા પ્રાપ્ત થઈ જાય તો સુખી સલામત આપણે રહી શકીએ છીએ. કંઈક પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જાય, કંઈક એવી નામના પ્રાપ્ત થઈ જાય, કંઈક વિશેષ કળા કે એવું કંઈક વિશેષ સામર્થ્ય હોય આપણામાં, જેના લીધે એટલી બધી નામના પ્રાપ્ત થઈ જાય, ગિનીઝ બુકમાં નામ પણ નોંધાઈ જાય અને બધા વાહ વાહ કરતા થઈ જાય. ખાલી એક વાહ વાહ કરતા થઈ જઈએ એટલા માત્રથી પણ જીવન પસાર થઈ જતું હોય છે. એટલે ઈશ્વરની શરણાગતિની જરૂર જણાતી હોતી નથી. તો આ 5 ટેકાઓ છે જેના લીધે આપણા જીવનમાં ઈશ્વરની શરણાગતિની જરૂર જણાતી નથી. તો આ 5 ટેકાઓમાં જે ત્રુટિ રહેલી છે, ઉણપ રહેલી છે, એ સમજાય ત્યારે ઈશ્વરની શરણાગતિની આપણને જરૂર ઊભી થાય છે. જ્યાં સુધી ઈશ્વરની શરણાગતિની જરૂર નથી જણાતી ત્યાં સુધી સાચી આપણામાં એ ભાવ જન્મતો નથી હોતો, ભક્તિભાવ અથવા તો પ્રપત્તિ જન્મતી હોતી નથી. એટલે ઈશ્વરની શરણાગતિની જરૂરિયાત ક્યારે જણાય? તો ભગવાને આ સંપૂર્ણ જગત રચેલું જ એવું છે કે જન્મેલા જીવોમાંથી કોઈને પણ આ 5 પોતાના સ્વપ્રયત્નથી જેટલી જોઈએ ને એટલું કોઈને મળે જ નહીં. ભગવાને જગત જ એવું બનાવેલું છે કે આ 5 ટેકા કોઈને પોતાના પ્રયત્નથી મળી જાય ને એવું છે જ નહીં. ધારો કે મળી જાય તો એ જેટલું જોઈએ ને એટલું મળતું નથી. સુખ ઈશ્વરની શરણાગતિ બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા સમજી રહ્યા છીએ. શરણાગતિ કોને કહેવાય? કે આપણે સુખ પ્રાપ્તિનું મારું સામર્થ્ય છે અને સુખ પ્રાપ્તિનો ઉપાય હું જાણું છું. તો ઉપાય હું જાણું છું, કઈ રીતે જાણું છું? તો કે આપણી પાસે ધન સંપત્તિ વૈભવ છે, કંઈક સ્વજનોનો પ્રેમ છે, એટલે ભૌતિક ટેકો પહેલો. બીજો છે લાગણીઓનો, સ્વજનોનો પ્રેમ એ લાગણીનો ટેકો. ત્રીજો છે બૌદ્ધિક ટેકો, મારા બુદ્ધિમાં મારામાં કંઈક આવી રીતે જ્ઞાન છે, સૂઝ છે, કળા છે. પછી છે સત્તા અને પ્રતિષ્ઠા. આ 5 સુખ અને સલામતીના ટેકા છે. પણ આ 5 વસ્તુ ભગવાને રચેલા જગતમાં કોઈને પોતાના પ્રયત્નથી મળી જાય ને એવું ભગવાને રાખ્યું જ નથી. સ્વપ્રયત્નથી આ 5 વસ્તુઓ કોઈને મળી શકે એમ નથી. ભગવાને જગત જ એવું બનાવેલું છે. ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધું પ્રાપ્ત હોય તો કાં તો સ્વજનોનો પ્રેમ ના મળતો હોય, કાં સ્વજનોનો પ્રેમ હોય ને તો પણ બુદ્ધિ ના હોય, બુદ્ધિ હોય તો આ ના હોય. એમ 5 વસ્તુઓ, 5 જે ટેકા છે, ભૌતિક, લાગણીનો, બૌદ્ધિક, પછી સત્તા કે પ્રતિષ્ઠા, આ અહંકારનો, આ 5 ઈચ્છે એટલું કોઈને ભગવાને આપેલું નથી. કોઈને પણ આપણે પૂછીએ ને કે ભાઈ ધન કેટલું જોઈએ છે, તો આટલું જોઈએ છે, આટલું જોઈએ છે, તો એ એવું જ કે ભગવાન જેટલું આપી શકે ને એના કરતાં થોડુંક વધારે જોઈએ છે.
એટલે ધનની લાલસા કોઈને પૂરી થતી નથી. કોઈને પણ પૂછે ભાઈ બુદ્ધિ કેટલી, ભગવાન જેટલું આપી શકે ને એના કરતાં થોડુંક વધારે મને જોઈએ છે. ભાઈ જીવનમાં અનુકૂળતાઓ કે બધું સારું સારું કેટલું જોઈએ છે કે ભગવાન આપી શકે ને એના કરતાં થોડુંક વધારે જોઈએ છે. એટલે ભગવાને જગત એવું જ બનાવેલું છે કે ગમે ત્યારે પણ મને શરણાગત થવો જ જોઈએ. મામ એકમ શરણમ વ્રજ, અર્જુનને પણ ભગવાને કીધેલું જ છે. એટલે મળી જાય આટલા 5 ટેકા તો ઈચ્છે એટલું મળતું નથી. સપોઝ 5 ઈચ્છે એટલું મળી જાય કોઈને, તોય સંતોષ જોઈએ ને એટલો મળતો નથી. બધું જ હોય પરંતુ માનસિક સંતોષ હોતો નથી. કોઈ બધું જ હોય છતાં પણ સંતોષ એમાંથી જન્મતો હોતો નથી. ભગવાને માનવનું મન એવું બનાવેલું છે કે કોઈ પણ નવી વસ્તુ કે ગમે તે પ્રાપ્ત થાય એનાથી ટેવાઈ જાય ને એટલે એ વસ્તુની નવીનતા ના રહે અને પછી સંતોષ જતો રહે છે. એટલે હંમેશા સંતોષ એ 16મા અધ્યાયમાં સૌથી મોટું મૂલ્ય છે. સાધક જિજ્ઞાસુના ભક્તના જીવનમાં સંતોષ એટલે ઈશ્વરે પ્રારબ્ધ પ્રમાણે જે મને આપેલું છે એમાં સંતોષ માનવો. એકવાર તો રાત્રે સૂતા પહેલાં સંતોષ, ઈશ્વરને આપણે આભાર અભિનંદન આપવા જ જોઈએ કે ભગવાન તમે જેવા સ્વજનો આપ્યા છે ને બરોબર છે, મને આવી રીતે સત્સંગમાં પ્રેરવા માટે, સત્સંગનો લાભ થાય એના માટે જેવા સ્વજનો હોવા જોઈએ ને એવા જ તમે આપેલા છે. જેટલું ધન જરૂરી હતું ને એટલું જ તમે આપેલું છે. એમ સંતોષ ખાસ આપણા જીવનમાં અભિવ્યક્ત કરવો જોઈએ. સંતોષ એટલે કે ભગવાને જે કંઈ પણ આપેલું છે ને એનો આભાર માનવો. કોઈએ ચિત્ર દોર્યું હોય તો ચિત્રકારનું જે ચિત્ર હોય એમાં ચિત્રકારને કહીએ જો તે આ બરોબર દોર્યું નથી, જો ત્યાં નદી છે ને આમ થોડી વાંકી દોરી છે, નદી આમ સીધી જવી જોઈએ. એટલે ચિત્રકારના ચિત્રમાં કંઈક ને કંઈક ભૂલો બતાવીએ તો ચિત્રકારને ગમે ખરું? ચિત્રકારને આપણે ના ગમીએ. એવી રીતે ભગવાનનું રચેલું આ જગત છે, ભગવાનનું રચેલું આ જીવન છે આપણું, અને એમાં ભગવાન તમે આ બરોબર ના કર્યું, ભગવાન તમે છે ને મને આમાં સ્વજનોનો પ્રેમ નથી આપ્યો, બધું આપ્યું છે પણ આ નથી આપ્યું, એમ કહેતા રહીએ તો ભગવાનને ગમે નહીં. ભગવાન આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે. જ્ઞાન સંપૂર્ણ માત્રામાં ભગવાનને છે. આપણા અનાદિ જન્મોનું જ્ઞાન છે, આવનારા અનંત જન્મોનું પણ જ્ઞાન ભગવાનને છે. એટલે જે આપણા માટે ઉત્કૃષ્ટ છે એ જ ભગવાને બધું જ રચેલું છે જગત. એટલે આપણે જે ઈચ્છીએ છીએ એ જ પ્રમાણે ભગવાને આ જગતને બનાવેલું છે. ઈશ્વર આપી શકે એના કરતાં થોડુંક વધારે જોઈએ છે. એ માનસિકતાનું મારણ છે સંતોષ. તો સંતોષ એકવાર સૂતા પહેલાં તો પ્રગટ થવો જ જોઈએ. સપોઝ જેટલું મળે ને એમાં હું તો સંતુષ્ટ છું, મને જેટલું મળેલું છે ને એમાં સંતુષ્ટ છું એવું માનીએ તો પણ આ 5 વસ્તુઓ જે છે એ કાયમ ટકવાવાળી ભગવાને બનાવેલી જ નથી. જો કાયમ ટકે ને તો સંતોષ પણ કાયમ ટકે, પણ 5 વસ્તુઓ જ કાયમ ટકતી નથી તો સંતોષ ક્યાંથી કાયમ ટકવાનો? જેટલું મળેલું છે એમાં સંતોષ આપણે માની પણ લઈએ છતાં પણ આ 5 વસ્તુઓ કાયમ ટકવાવાળી નથી અને માટે સંતોષ પણ નથી થતો. એટલે કોઈક ને કોઈક નિમિત્તે જ આ બધી વસ્તુઓ હોય છે, કાયમ એવી ને એવી સુખ આપવાવાળી રહેતી નથી. સપોઝ સંતોષ પણ રહે છતાં પણ આ વસ્તુઓ સુખ આપનારી રહેતી નથી. કોઈ પણ ગાડી હોય, શરૂઆતમાં નવી લીધી હોય, બહુ તો 5 વર્ષ 10 વર્ષ પછી તો એનાથી કંટાળો પણ આવે. એટલે વસ્તુ એવી હોય આપણે એનાથી સંતુષ્ટ પણ હોઈએ છતાં પણ સુખ મળતું નથી. એટલે સંતોષ મળે કદાચ, સંતોષ ટકાવી પણ રાખીએ આપણે આપણા વિવેક જ્ઞાનથી, છતાં પણ બધો જ સમય સુખ ટકતું નથી. વસ્તુ હોવા છતાં એ સુખદ રહેતી નથી. એટલે આ બધું સમજાવવા એ માગે છે કે પ્રેય, આ બધી સંસારી કે જેટલી પણ વસ્તુઓ છે આ બધી આને પ્રેય કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં. તો પ્રેય વ્યક્તિઓ, પ્રેય વસ્તુઓ કે પ્રેય ઘટના, સંજોગો, પરિસ્થિતિઓ, એમાંથી એનો એક ગુણધર્મ ભગવાને બનાવેલો છે કે જેટલું સુખ મળે ને એટલું દુઃખ પણ મળે છે. સંસારની એક પણ વસ્તુ એવી નથી કે જેમાં માત્ર સુખ હોય. સુખ સાથે દુઃખ છુપાઈને જ આવે છે, આપણને દુઃખ દેખાતું નથી. સ્વામીજી ઘણીવાર ઉદાહરણ આપે કે લગ્ન કરવામાં સુખ છે કે નહીં? તો કે ભાઈ સુખ હતું એટલે જ બધાએ લગ્ન કરીએ છીએ, પણ સુખ હતું તો માત્ર સુખ છે કે નહીં?
કે ના સુખ હોય, સુખ પણ છે અને દુઃખ પણ એની સાથે જોડાયેલું જ છે. ઘણી બધી જવાબદારીઓ હોય, ઘણા છોકરાઓને ભણાવવાથી માંડીને બધી અનેક બધી જવાબદારીઓ પણ આવે જ છે. તો લગ્ન જીવન એક જવાબદારી ભર્યું જીવન છે. કોઈ પણ વસ્તુ ગમે ત્યાં બંગલો લઈએ, આ કરીએ તે કરીએ, માત્ર સુખ હોય એવું ભગવાને જગતમાં એક પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બનાવી જ નથી. એટલે સુખ અને દુઃખ બંને સરખા હોય તો જ મનુષ્ય યોની મળે છે. આપણે એવી ફરિયાદ ના કરી શકીએ કે ભગવાન જીવનમાં કેમ આટલું દુઃખ આપ્યું છે, ભગવાન કેમ આમ ધાર્યા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે કેમ નથી થતું. જો ધાર્યા કે ઈચ્છા પ્રમાણે થઈ જતું હોત ને તો આપણને દેવયોની મળી હોત. દેવયોની એટલે શું? સુખનું પ્રાધાન્ય હોય, એટલે માત્ર સુખ હોય, દુઃખ મિશ્રિત સુખ ત્યાં નથી હોતું. એટલે કે આપણે મનુષ્ય છીએ, મનુષ્ય દેહ મળેલો છે, એ જ મતલબ છે કે આપણા પાપ કર્મો અને પુણ્ય કર્મો સરખા ભાગે છે. સરખા હોય, ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ મનુસ્મૃતિનું વાક્ય છે. એટલે વધારે પુણ્ય કર્મો કર્યા હોય તો મનુષ્ય કરતાં ઉચ્ચતર યોની મળે, કે જ્યાં સુખનો ભોગ થાય, એટલે કે પુણ્ય કર્મોનો ભોગ થાય, એટલે કે સુખ જ આપણને ભોગવવા મળે. અને પાપ કર્મનું પ્રાધાન્ય હોય તો મનુષ્ય કરતાં નિમ્નતર યોની, પશુ છે, પછી આ ચોમાસામાં જન્મતા બધા કીડાઓ છે, આ તે બધું સ્થાવર યોની પણ, આ પર્વત અને વૃક્ષ બધી સ્થાવર યોની પણ પાપ યોની જ છે. એક જ જગ્યાએ ઊભા રહેવાનું વર્ષોના વર્ષો સુધી. તો આ પ્રમાણે મનુષ્ય દેહ મળેલો છે એ જ બતાવે છે કે પાપ અને પુણ્ય સરખી માત્રામાં છે, મિશ્ર છે. મિશ્ર છે એટલે સુખ અને દુઃખ બંને સાથે જાય. એટલે ભગવાનને, સર્જનહારને, ચિત્રકારને એવી આપણે ફરિયાદ ન કરી શકીએ કે ભગવાન આ દુઃખ કેમ છે. એટલે વસ્તુ હોય કે ન હોય, સુખ અને દુઃખ જે છે એ આપણા સ્વભાવ ઉપર રહેલા છે. એટલે કે પાંચે પાંચ વસ્તુઓના સ્વભાવને સમજવાનો છે. સ્વભાવ એટલે શું? કે પાંચે પાંચ વસ્તુઓ મને કાયમ માટે સુખી સલામત નહીં રાખી શકે. પાંચે પાંચ વસ્તુઓ સપોઝ કાયમ રહે તો પણ એમાં સુખ કાયમ નહીં રહે. એમાં હું સંતોષ માનું તો પણ એમાંથી સુખ કે સંતોષ મને કાયમ માટે મળી રહેવાનો નથી. અને ભગવાને સ્વભાવ જ એવો બનાવેલો છે બધા જ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનો, કે દુઃખ મિશ્રિત સુખ છે. અને માટે આપણને એમાંથી મન ઉતરી જાય છે. આપણને દુઃખ જોઈતું જ નથી, દુઃખ નથી જોઈતું, અને સુખ માત્ર ને માત્ર સુખ જ જોઈએ છે. માત્ર ને માત્ર સુખ હોય અને દુઃખનો લેશ પણ ના હોય, એને જ પરમાત્મા કહેવાય, પરમાત્માની પ્રાપ્તિ કહેવાય, કે મોક્ષ કે અમરતા કહેવામાં આવે છે. તો અમરતાની પ્રાપ્તિ કરવી હોય તો શરણાગતિ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. શરણાગતિ એટલે શું? કે ભગવાન સુખ પ્રાપ્તિ, સુખી થવાનો ઉપાય મને ખબર નથી, સુખી થવાનું સામર્થ્ય પણ મારું નથી. જ્યાં સુધી રાવણમાં આ વસ્તુ હતી, સુખી થવાનું મારું સામર્થ્ય છે, હું રાવણ છું, એટલે એ પ્રમાણનું અભિમાન હતું એને. અને સુખી થવાનો ઉપાય, લંકાની આખી કુબેર ઉપર ચઢાઈ કરી અને આવી રીતે ધન પ્રાપ્ત કર્યું, સ્વર્ગ ઉપર ચઢાઈ કરીને બધા દેવોને પોતાના વશમાં કરી લીધા, સુખી અને સલામત. હવે તો કોઈ મારા ઉપર આવી રીતે સલામતીનો ડંકો એ પોકારતો હતો, એટલે કે કોઈ મારા ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે. તો રાવણની જે ભૂલ હતી એ ભૂલ બાણાસુરમાં દેખાતી નથી. રાવણમાં તમોગુણનું પ્રાધાન્ય હતું, બાણાસુર અસુર છે, રજોગુણની છે પ્રધાનતા. ભગવાને 2000 હાથ આપ્યા છતાં પણ એનાથી બધા ત્રણેય લોક જીતીને એણે ઈશ્વર અર્પણ કરી દીધું છે. ત્રણેય લોક ભગવાન તમારા જ છે, હું એનો માલિક નથી, હું એનો યશ ન લઈ શકું. અને માટે ઇન્દ્ર કરતાં પણ એની સમૃદ્ધિ જે છે એ વધી જઈ. ઇન્દ્રના વૈભવને પણ બાણાસુરે ઝાંખો પાડી દીધો હતો. એટલે અર્જુનની જેમ શરણાગતિ, એમ બાણાસુરની જેમ પણ શરણાગતિ આપણા જીવનમાં પ્રગટ થવી જોઈએ. સુખી થવાનું મારું સામર્થ્ય નથી, સુખી થવાનો ઉપાય હું જોતો નથી આ સંસારમાં. મારે કાયમી સુખી થવું છે, કાયમી સુખી થવાનો એક જ ઉપાય છે, ભગવાનની શરણાગતિ સ્વીકારવાની. શરણાગતિ સ્વીકારવાની એટલે ભગવાન જ આપણા જીવનને ચલાવી રહ્યા છે. શરણાગતિ સ્વીકારવામાં અવરોધ શું છે? અહંકાર. અહંકારના આગ્રહો, ટેવો અને પછી માન્યતાઓ, અમુક માન્યતાઓ અહંકાર પકડી રાખે છે. અને માટે એ માન્યતાઓનું મારણ છે નમ્રતા અને વિનય. તો નમ્રતા અને વિનય કોને કહેવાય? દૈન્ય ભાવ હોવો. મારામાં જે કંઈ પણ છે, બળ, બુદ્ધિ, સામર્થ્ય, સત્તા, પ્રતિષ્ઠા, એ કેવળ અને કેવળ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે.
એનો હું માલિક નથી, એનો હું યશ લઈ શકું નહીં. એ જેટલા પણ વિરોધ છે, અવરોધ છે, રાગ દ્વેષ આગ્રહોના રૂપમાં રહેલો અહંકાર, એનું મારણ છે નમ્રતા. તો અવિવેકી, રાવણ જેવા અવિવેકી હોય એ પોતાની જીવનની સફળતા શેમાં માને કે મારું ધાર્યું થાય, મારી ઈચ્છા પ્રમાણે થાય, એ પ્રમાણે હું સફળ થયો છું. જ્યારે સત્વગુણી ભક્તો હોય જે પોતાના જીવનને સાર્થક બનાવે છે, એમાં સફળતા માને છે કે ઈશ્વરનું ધાર્યું થાય, ઈશ્વરની ઈચ્છા પૂરી થાય, ઈશ્વરની આજ્ઞા છે માટે હું આ કર્તવ્ય કર્મ વગેરે કરું છું. એ કંઈ પણ કરતા હોઈએ એમાં ઈશ્વરની આજ્ઞા સમજવાની છે, ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરની પ્રેરણા જ સમજવાની છે. જીવનમાં ઈશ્વર ઈચ્છાનું પ્રાધાન્ય હોય એને જ જે 9મા અધ્યાયમાં ભક્તોના લક્ષણો કીધા છે, દૃઢવ્રતા. તો દ્રઢ વ્રતવાળા ભક્તો કેવા હોય છે કે જેના જીવનમાં ઈશ્વર ઈચ્છાનું પ્રાધાન્ય હોય છે. કે હું મારા એટલે પોતાનામાં સુધારો લાવવા, જે કંઈ સુધારો વધારો કરવાનો છે એ જગતમાં નહીં પરંતુ પોતાની દ્રષ્ટિમાં કરવાનો છે. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તો ઈશ્વરનું સર્જન છે, એને હું કેવી રીતે મૂલવું છું એ મારી બુદ્ધિની પરિપક્વતા ઉપર આધાર રાખે છે. તો મારે આવી રીતે પરિપક્વ થવાનું છે. કેવી રીતે? બુદ્ધિની પરિપક્વતા કોને કહેવાય? બુદ્ધિ જ્યારે ભગવાનને શરણાગત થાય, સુખી થવાનો ઉપાય, દુઃખ મુક્તિનો ઉપાય મને ખબર નથી અને દુઃખ મુક્ત થવાનું મારું સામર્થ્ય પણ નથી. એટલે ન કસ્યાપ્યુન્નત્યૈ ભવતી શિરસસ્ત્વય્ય વનતિઃ. 13મા શ્લોકમાં બાણાસુરના દ્રષ્ટાંત દ્વારા કીધું કે અવનતિ એટલે ભગવાનના ચરણોમાં અવનત થવું. અવનત થવું એટલે મસ્તક ઝુકાવવું. તો ભગવાનના ચરણોમાં જે શરણાગત થાય છે એને કંઈ ઉન્નતિ નથી થતી, એટલે કે સર્વ પ્રકારે સમૃદ્ધિ એ થાય જ છે. આપણે આપણા હૃદયના સ્વભાવને સમજવાનો છે. હૃદયને કોઈક રાગ કે પ્રેમ નો વિષય જોઈતો હોય છે. આપણે હંમેશા કોઈકને પ્રેમ કરવા માગતા હોઈએ છીએ. જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પ્રત્યે જે આપણે લગાવ છે, આકર્ષણ છે, એમાંથી એને સંકેલીને પરમાત્મા માટે પ્રેમ જન્મે, આકર્ષણ જન્મે, એ જરૂરી છે. અને એટલા જ માટે ભગવાનના મહિમાનું, જગતનો મહિમા આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં બહુ જ સાંભળીએ છીએ. અનેક બધા માધ્યમો, ટીવી છે, એડવર્ટાઇઝ છે, એમાં જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનો મહિમા સાંભળીએ છીએ. ઈશ્વરનો મહિમા ક્યારે સાંભળવા મળે? આવો સત્સંગ પ્રાપ્ત થયો હોય ત્યારે. સત્સંગ પ્રાપ્ત થાય એ ઈશ્વરની સૌથી મોટામાં મોટી કૃપા છે. તો આ પ્રમાણે આપણા પ્રેમને આપણે વાળવાનો છે. આપણું મન છે એ માખી જેવું છે. માખી ગમે ત્યાં બેસે, સારી, નરસી, ગંદી, ગમે તે જગ્યાએ જઈને બેસી જાય છે. આપણું મન જે છે માખીમાંથી મધમાખી બનાવવાનું છે. કે મધ સિવાય બીજે ક્યાંય એ પુષ્પોના રસ જે છે માત્ર ને માત્ર આવી રીતે જ એનું જ ચયન કરે. તો ચયન કરે એટલે એનું જ ગ્રહણ કરે. તો આપણા મનને આવી રીતે ઈશ્વર તરફ વાળવાનું છે. ઈશ્વર તરફ કઈ રીતે વળે? ઈશ્વરનો મહિમા જાણે ત્યારે ઈશ્વર તરફ વળે. કે મારા જીવનને અને જગતને ઈશ્વર જ ચલાવી રહ્યા છે. ઈશ્વરના મહિમાના એ દર્શન કરે સત્સંગ દ્વારા. ઈશ્વરની વિભૂતિને એ જાણે કે મારામાં જે કંઈ પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય છે એ ઈશ્વરની વિભૂતિ છે. એનો હું યશ કે માલિક નથી. એનો યશ હું ન લઈ શકું. આમ આ શરણાગતિનું સુંદર સ્વરૂપ અહીંયા સમજાવવામાં આવેલું છે. તો શિવ ચરણોની સેવા કરનારની અહીંયા સુંદર રીતે બાણાસુરની ઉન્નતિ એટલે કે સ્વાભાવિક એને બધો જ શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થઈ ગયો છે. પરિજન વિધેય સ્ત્રીભુવન. પરિજન વિધેય એટલે સેવક. તો સેવકનું જેટલું પણ ધન, સંપત્તિ, વૈભવ ગમે તે હોય, બળ હોય, બુદ્ધિ હોય, એ બધું હંમેશા સ્વામીનું જ હોય છે. સેવક પાસે કોઈ કળા હોય તો એ પણ એનું માલિક જ એના સ્વામી હોય છે. એ પ્રમાણે જે બાણાસુરનું જેટલું પણ હતું એ હકીકતમાં એણે ઈશ્વરાર્પણ કર્યું હતું અને માટે એ ભગવાનનું જ છે એવું જ એની સમજ હતી. બાણાસુરે સર્વ સંપત્તિ અને વૈભવનું ઈશ્વરાર્પણ કર્યું એટલે મહાદેવે વરદાન આપ્યું અને એ નિત્ય
મહાદેવ એને નિત્ય દર્શન આપે છે. બાણાસુર સુંદર શિવ ભક્ત છે. બલિરાજાનો પુત્ર હોવાથી બલિરાજાની જે ભક્તિ હતી એ એનામાં આવી રીતે દેખાઈ આવે છે. આ પ્રમાણે શરણાગતિ સમજાવતો 13મો શ્લોક છે. પછી 14મો જે શ્લોક છે એમાં વિષપાન કર્યું એ જે લીલા સમજાવેલી છે એનો ઉલ્લેખ કરે છે પુષ્પદંત આચાર્ય. કોઈક રીતે ભગવાનના ગુણગાન ગાવા છે અને એટલા માટે ભગવાનનો જે સ્વભાવ છે ભુવન ભય ભંગ વ્યસનિનઃ, ભગવાનને એક વ્યસન છે. આમ તો વ્યસન હોવું એ સારી વાત ન કહેવાય, પરંતુ ભગવાનને પણ એક વ્યસન છે. વ્યસન છે એટલે શું? એનો આવેગ જન્મે. આવેગ જન્મે એટલે આપણા નિયંત્રણમાં એ વસ્તુ ના હોય. વ્યસન જે વ્યસની હોય એ પોતે કોઈકનો દાસ બની જાય અને એ પ્રમાણે જેની ટેવ કે વ્યસન પડી ગયું હોય એ એનું નિયંત્રણ કરે, એટલે એ પોતે નિયંત્રિત થઈ જાય. તો ભગવાનને પણ વ્યસન છે. ભુવન ભય ભંગ, તો ભુવન એટલે ત્રણેય લોક, ત્રણેય લોકના જે જીવો છે એનો ભય, એ ભયનું ભંજન કરવાનું વ્યસન છે. કોઈ પણ આવી રીતે નિસ્સહાય પોકાર કરે કે ભગવાન, દ્રૌપદી છે, ઉત્તરા છે, ગજેન્દ્ર છે, આ બધા જે ભક્તો છે એ પોતાને નિસ્સહાય દશામાં જોયા ત્યારે ભગવાનનો પોકાર કર્યો મદદ માટે. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. એટલે એ પ્રમાણે હવે કોઈ સુખ સલામતીના ટેકા નથી, ભગવાન હવે તું જ મારો ઉદ્ધાર કર. આ પ્રમાણે નિસ્સહાય પોકાર જ્યારે કરવામાં આવે ત્યારે ભગવાન એ શરણાગત ભક્તને અભયદાન આપે છે. એનો ભય જે છે એ હરી લે છે, એનું ભંગ કરે છે. તો ભુવન ભય ભંગ વ્યસનિનઃ એવા ભગવાનને અહીંયા સુંદર લીલા જે સમુદ્ર મંથન જે છે લીલા એનું અહીંયા સ્મરણ કરે છે પુષ્પદંત આચાર્ય. એ જોઈ લઈએ. ત્રિનયન એટલે ત્રંબક. ત્રિનયન, ભગવાનને ત્રણ નેત્ર છે, એટલે કે ત્રણ દ્રષ્ટિ છે. મેં કીધું કે ભગવાનનું જ તાંડવ નૃત્ય આ સંપૂર્ણ જગત છે. ભગવાન તો સ્વરૂપે સમાધિસ્થ જ છે. એમને પોતાના આત્મા રામ સ્વરૂપે જે રહેલા છે એમાં જ, પોતાના આત્મ સ્વરૂપમાં જ એ નિષ્ઠ છે. ભગવાન જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે આ સંપૂર્ણ જગતનો વ્યવહાર થાય છે. તો ત્રણ પ્રકારની દ્રષ્ટિથી ભગવાન આ જગતને જોઈ રહ્યા છે. પહેલી દ્રષ્ટિ છે કર્તા ભોગતા રૂપી દ્રષ્ટિ, એટલે કે હું કરતા છું, હું ભોગતા છું એવી રીતે જે આપણે બધા માનીએ છીએ એ કરતા ભોગતા દ્રષ્ટિથી ભગવાનનું તાંડવ નૃત્ય જોઈએ ત્યારે એવું લાગે કે ભગવાને આ બરોબર ના કર્યું, ભગવાને ઓલું બરોબર ના કર્યું. તો ત્રણ દ્રષ્ટિથી આપણે ભગવાનનું તાંડવ નૃત્ય જોઈ શકીએ છીએ. બીજી છે ભક્તની દ્રષ્ટિ. ભક્તની દ્રષ્ટિ એટલે ભક્તને હંમેશા ભગવાનનું તાંડવ નૃત્ય એ માણે છે કે ભગવાન જ કરી રહ્યો છે, ભગવાન જ બધું સાચવી રહ્યો છે. અને ત્રીજી છે જ્ઞાનીની દ્રષ્ટિ. જ્ઞાનીની દ્રષ્ટિમાં જગતરૂપી તાંડવ નૃત્ય નથી. એમને તો જ્ઞાનીજનોને, મહાત્માઓને તો શિવજી હંમેશા સમાધિસ્થ જ જણાય છે, એટલે કે આત્મ સ્વરૂપે સ્થિત જણાય છે. તો એવા હે ત્રિનયન ત્રંબક, ત્રંબક જે કહેવામાં આવે છે એવું ત્રણ દ્રષ્ટિ કે ત્રણ નેત્ર ધરાવનારા જે શિવજી છે એમને અહીંયા સુંદર રીતે એમની જે સમુદ્ર મંથન વખતે જે વિષપાન કર્યું એના દ્વારા એમના સ્વભાવનું સુંદર નિરૂપણ થઈ આવે છે. તો 14મો શ્લોક બોલી લઈએ એકવાર. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુરકૃપા વિધેયસ્યાસીદ્ય ત્રિનયન વિષમ સંમૃતવતઃ સકલ્માશઃ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યઃ ભુવન ભયભંગ વ્યસનિનઃ. તો ભુવન ભયભંગ વ્યસનિને નમઃ. એવા શંકર ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જે પરોપકારી હોય, જેને આવી રીતે પરોપકાર કે પ્રદાન કરવામાં, સમષ્ટિની સેવા કરવાનો જ જેનો સ્વભાવ છે એનું બધું જ શોભે. તો જે વિષપાન કર્યું એના લીધે જે કલ્માશ એટલે કાળો ડાઘો,
સામાન્ય રીતે કોઈ મનુષ્ય હોય એના ચહેરા ઉપર કંઈ કાળો ડાઘો પડે તો એની શોભા હણાઈ જાય છે, એની કોઈ શોભા રહેતી નથી. પરંતુ ભગવાનના આવા કંઠ ઉપર કાળો ડાઘ પડ્યો તો એ અત્યંત સકલ્માશઃ કંઠે એમની શોભામાં અભિવૃદ્ધિ કરનારો થઈ ગયો. તો કેમ? તો કે ભગવાનનો સ્વભાવ એવો છે. બીજાના માટે જે જીવે છે, જે પરોપકારી છે, જે સમષ્ટિ એટલે સમગ્ર જગતની આવી રીતે સમદર્શનપૂર્વક સેવા કરે છે, એનું બધું જ મધુર હોય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કંઈ પણ કરે ને એ મધુર જ હોય. મધુરાધિપતેર અખિલમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, બધું જ શ્રી કૃષ્ણ પરમાત્માનું પણ કેમ બધું જ ગમે બધાને? કેમ? કારણ કે એ જગતગુરુ છે. જગતગુરુ એટલે જગતના હિતોપદેષ્ટા છે. ગુરુ કોને કહેવાય? સંસ્કૃત ભાષામાં ગુરુની વ્યાખ્યા હિતોપદેષ્ટા, હિતનો ઉપદેશ આપે એને સદગુરુ કહેવામાં આવે છે. સત્તત્વનો જે ઉપદેશ આપે એને સદગુરુ કહેવાય છે. સત્તત્વના ઉપદેશ આપવા દ્વારા સર્વનું હિત ઈચ્છે છે, માટે ગુરુ છે. તો આવી રીતે શંકર ભગવાનનું અહીંયા કરુણાવતારમ જે સ્વરૂપ છે એ અહીંયા કહેવામાં આવેલું છે. કથાનક આમ તો બધાને ખબર છે, ખાલી એકવાર ઉલ્લેખ કરી દઈએ. એકવાર દુર્વાસા મુનિ શંકર ભગવાનનો જ અંશાવતાર કહેવામાં આવે છે. જેમ પરશુરામ જે છે વિષ્ણુ ભગવાનનો અંશાવતાર છે, એવી રીતે દુર્વાસા મુનિ સાક્ષાત શંકર ભગવાનનો જ અંશાવતાર કહેવામાં આવે છે. દુર્વાસા મુનિ આવી રીતે વૈકુંઠમાંથી પાછા ફરતા હતા પૃથ્વીલોક ઉપર, અને એમાં તો એમની શ્રી વિષ્ણુ ભગવાને આવી રીતે સુવર્ણના કમળનો હાર દુર્વાસા મુનિને ભેટ આપ્યો. અને દુર્વાસા મુનિ એમને તો ઋષિ મુનિ હતા, એટલે લોક કલ્યાણની જ ઈચ્છા હતી એમને, લોક કલ્યાણ માટે જ વિચરણ કરતા હતા. તો આવી રીતે દુર્વાસા મુનિ પૃથ્વીલોક પર આવતા હતા એ વખતે વચ્ચે રસ્તામાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર સવાર થઈને આવતા હોય છે. તો આને એવું થયું, દુર્વાસા મુનિને એવું થયું કે આ સુવર્ણનો કમળનો હાર છે હું ઇન્દ્રને આપી દઉં. તો ઇન્દ્રએ એ હારની એનું કંઈ મૂલ્ય વગેરે સમજ્યો નહીં, અને ઇન્દ્રએ ઐરાવતને આપી દીધો, અને ઐરાવતને માથા ઉપર મૂકી દીધો. અને ઐરાવતના માથા ઉપર શરૂઆતમાં તો એને સારું લાગ્યું, પણ પછી કમળ હતું, સુવર્ણનું કમળ હતું, એ ભમરાઓ આજુબાજુ ગુંજરાઓ કરવા લાગ્યા. એટલે ઐરાવતને ગુસ્સો આવ્યો, અને એણે આવી રીતે પછાડ્યો, સૂંઢથી આમ પછાડ્યો નીચે અને કચડી નાખ્યો હારને. એટલે આવી રીતે ભગવાનના પ્રસાદનું આવો અનાદર થાય. ક્યારે થાય અનાદર? જ્યારે ઇન્દ્રને પોતાની સંપત્તિનું અભિમાન હતું, ગર્વ હતું. આ સુવર્ણના કમળને મારે શું કરવું છે, મેં આપી દીધો ઐરાવત હાથીને. એટલે જે હારની ઇન્દ્રએ આવી હાંસી ઉડાવી કે જે હારની કિંમત ઐરાવતને જ નથી એવો મૂલ્યહીન હાર આ દુર્વાસા મુનિ મને આપી રહ્યા છે, આવું બોલીને ઇન્દ્રએ આ હારની હાંસી ઉડાવી, દુર્વાસા મુનિની હાંસી ઉડાવી, અને બધા દેવો હસવા લાગ્યા. અને એટલે દુર્વાસા મુનિએ શાપ આપ્યો કે જે શ્રી એટલે કે જે સંપત્તિના મદથી તમે આટલા બધા છકી ગયા છો એ સંપત્તિ જલ્દીથી હણાઈ જશે. એ શ્રી હણાઈ જશે. સંપત્તિનો મદ એટલે કે ઘમંડ કે ગર્વ ક્યારે આવે? રાવણમાં ગર્વ હતો, બાણાસુરમાં ગર્વ નહોતો. ઘમંડ આવી ગયું હતું રાવણને પોતાના બળનું, બાણાસુરમાં નહોતું આવ્યું. તો સંપત્તિનો આવી રીતે ઇન્દ્રમાં પણ ગર્વ કેમ હતો? થોડીક સંપત્તિ, થોડીક બળ, થોડીક કંઈક બુદ્ધિ, થોડીક કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય આપણને તો પણ છકી કેમ જવાય છે? કંઈક વધારે વિશેષતા પ્રાપ્ત થઈ જાય આપણને તો છકી કેમ જાય? કંઈક સંગીત વિદ્યા પ્રાપ્ત થઈ જાય, કંઈક ચિત્ર વિદ્યા પ્રાપ્ત થઈ જાય તો છકી કેમ જવાય છે? આપણા જ્ઞાનનું, શક્તિનું, કળાનું અભિમાન કેમ આવી જાય છે આપણામાં? આ અભિમાન છે ને સ્વાર્થને લીધે જ આવે છે. સ્વાર્થ અને અભિમાન એ અસુરો કહેવાય છે. એટલે કે અસુરો કોના બળે આવી જાય છે? આપણું જે જ્ઞાન વગેરેને દૂષિત કેમ કરી નાખે છે? કારણ કે દેહાભિમાન એટલે કે ઉપાધિનું, વિશેષ વ્યક્તિત્વનું જ્યાં અભિમાન હોય ત્યાં કંઈ પણ વિશેષતા આપણને પ્રાપ્ત થાય ને ત્યારે એમાં એનો મદ કે ગર્વ કે ઘમંડ આવી જતો હોય છે. જ્યારે ઈશ્વરના ચરણોમાં અથવા તો શરણાગત હોઈએ, સેવક હોઈએ, ત્યારે આપણને જે કંઈ પણ પ્રાપ્ત થતું હોય એનું અભિમાન હોતું નથી, એના અભિમાનમાં છકી જવાતું હોતું નથી. ઇન્દ્ર જે છે, ઇન્દ્ર પદવીનું અભિમાન હતું, એ હું ઇન્દ્ર છું એવું વ્યક્તિત્વનું અભિમાન હોય
તો પોતાની સંપત્તિ, પોતાની કળા, જ્ઞાન વગેરે સામર્થ્ય હોય એના અભિમાનથી છકી જ જવાય. એટલે ઇન્દ્ર છકી ગયો હતો અને માટે એને શાપ મળ્યો દુર્વાસા મુનિનો. એટલે તરત જ બલિરાજા વગેરે બધા અસુરોને ખબર પડી કે દુર્વાસા મુનિનો શાપ મળેલો છે. એટલે દેવો ઉપર એમણે ચઢાઈ કરી અને દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. બધાએ પછી બ્રહ્માજી પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પછી સમુદ્ર મંથનનો વિષ્ણુ ભગવાને ઉપાય બતાવ્યો. સમુદ્ર મંથન કરીને તમે તમારી પાછી સંપત્તિ વગેરે જે કંઈ છે એ પ્રાપ્ત કરી લેશો, પણ સમુદ્ર મંથન તમારા એકલાથી નહીં થાય. એના માટે દાનવોની, અસુરોની સહાય તમારે લેવી પડશે. સમુદ્ર મંથનમાં છેવટે અમૃતની પ્રાપ્તિ થવાની છે. અમૃતની પ્રાપ્તિ થવી એટલે અમરતા. અમરતા એટલે જાણે કે પરમાત્માની પ્રાપ્તિ થવી, એવું આપણે આનું અર્થઘટન કરવાનું છે. તો અમરતાની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે કોઈના પણ માટે આપણને દ્વેષ ભાવ ન રહે. એટલે દેવો હંમેશા અસુરોનો દ્વેષ કરનારા હતા, એમની સાથે લડનારા હતા. એ દ્વેષ એટલે જ્યાં સુધી આ જગતમાં કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માટે દ્વેષ ભાવ છે, આપણને અણગમો છે, ત્યાં સુધી અમરતા કે પરમાત્મા મળે એમ નથી. કોઈના પણ માટે હૃદયમાં દ્વેષ ભાવ ન હોવો જોઈએ. દ્વેષ ભાવ ક્યારે જન્મે? આપણે એ ઉપાધિનું જ્યારે કંઈક મર્યાદા વગેરેને આપણે નિંદા કરીએ કે ગમે તે કરીએ, ત્યારે સમજવાનું છે કે એની ઉપાધિ, સામેવાળા વ્યક્તિ, વસ્તુ, એનો સ્વભાવ ભગવાને બનાવેલો છે અને માટે એ નિર્દોષ છે. દ્વેષ ભાવ ક્યારે જન્મે? જ્યારે આપણે એનો પ્રેમથી કે આદરપૂર્વક સ્વીકાર કરીએ ને, તો દ્વેષ ભાવ જતો રહે. એ જેવો છે એવો એને ભગવાને બનાવેલો છે અને એનો સ્વભાવ પણ ભગવાને બનાવેલો છે. એ નિર્દોષ જ છે, એ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યો છે. પણ પંચતંત્રની વાર્તા આવતી હતી કે કાચબો અને વીંછી મિત્ર બની ગયા. કાચબો અને વીંછી આવી રીતે થોડી વાતો કરી અને પછી ગાઢ મિત્રો બની ગયા. એકબીજાના ગાઢ મિત્રો બની ગયા. પછી આવી રીતે સાથે જમે, સાથે વાતો કરે, સાથે સમય પસાર કરે. તો એકવાર વીંછીને એમ થયું કે કાચબા ભાઈ, તમે આવી રીતે સમુદ્ર ઉપર લહેર એટલે તમે નદીએ નાહવા જાઓ છો, સમુદ્રમાં પણ તરો છો, તો મને પણ એકવાર લઈ જાઓ ને નદીમાં અને સમુદ્રમાં નાહવા માટે. તો કે સારું, તું મારી પીઠ ઉપર બેસી જજે. તો આવી રીતે સારું. તો એક વખત જાય છે વીંછી, કાચબાની પીઠ ઉપર બેસી જાય છે. થોડીક વાર આગળ જાય છે સમુદ્રમાં, ત્યારે વીંછી કાચબાને ડંખ મારે છે. તો કાચબો એવું કહે છે કે એને એકદમ પીડા થઈ. તો કાચબો જરાક ગુસ્સે થઈને બોલે છે, તું કેમ મને ડંખ મારે છે? આપણે તો મિત્રો છીએ, આપણે કંઈ શત્રુ નથી એકબીજાના. તો હું મને ડંખ ના માર, મને અત્યંત પીડા થાય છે. કે સારું, મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું બીજી વાર ડંખ નહીં મારું. એ થોડી વાર આગળ જાય છે, ફરી પાછું વીંછી ડંખ મારે છે. વીંછી ડંખ મારે છે એટલે કાચબો એવું કહે છે, જો મને બહુ જ પીડા થાય છે, મારાથી સહન થતું નથી, તું મને મહેરબાની કરીને આવી રીતે પીડા આપીશ નહીં, મને ડંખ મારીશ નહીં, આપણે તો મિત્રો છીએ. કે ના, મારાથી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર કોઈ દિવસ આવી રીતે તમને ડંખ નહીં મારું. થોડે આગળ જાય છે સમુદ્રમાં, ફરી પાછો વીંછી ડંખ મારે છે. તો આ વખતે કાચબો કહે છે કે જો હવે તું મને ડંખ મારીશ તો હું આવી રીતે તને સમુદ્રમાં મૂકી દઈશ. તું ડંખ કેમ મારે છે? કાચબાની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ શું કરીએ? કાચબા જેવું જ વિચારીએ. પરંતુ કાચબો એવો નહોતો. કાચબાએ સમજવાનો પ્રયત્ન કર્યો, વીંછીના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. કોઈના પણ સ્વભાવને જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ ને, ત્યારે દ્વેષ ન રહે. તો દ્વેષ ક્યારે ન રહે? જ્યારે પણ સમુદ્રનું કંઈ મોજું આવે, એના ઉપર પાણી આવે, તો વીંછી ગભરાઈ જાય, ભયમાં આવી જાય. અને જ્યારે વીંછી ગભરાઈ જાય ત્યારે એની પૂંછડીથી એ ડંખ મારે. આમ વીંછી નિર્દોષ જ છે, પરંતુ જ્યારે એ ડરી જાય ત્યારે જ એ ડંખ મારે. એટલે કાચબાએ વીંછીનો સ્વભાવ સમજ્યો કે વીંછી સાથે મિત્રતા કરાય, વીંછીમાં કોઈ જ દોષ નથી, વીંછી નિર્દોષ જ છે, પરંતુ વીંછીને સમુદ્રમાં લઈને ના આવાય. કાચબાએ આ બોધ પ્રાપ્ત કર્યો. એમ દરેક વસ્તુનો, વ્યક્તિનો આપણે સ્વભાવ સમજવાનો છે. સ્વભાવ સાથે સંયોજન કરીને એની જોડે વ્યવહાર કરવાનો છે. સ્વભાવ જાણીશું તો આપણને દ્વેષ ભાવ નહીં રહે. એટલે પરમાત્માની પ્રાપ્તિ કે અમરતાની પ્રાપ્તિ કરવી હોય તો આ વિષ નીકળવાનું જ છે.
આ વિષ નીકળે. ક્યારે નીકળે? જ્યારે આપણે સ્વભાવને સમજી લઈએ તો કોઈને આ દ્વેષ ના રહે, દ્વેષ ન કરીએ. દ્વેષ જ આ શું કહેવાય, વિષ છે. તો સમુદ્ર મંથનનું પણ આધ્યાત્મિક અર્થઘટન છે, એ ખાસ સમજવાનું છે. તો દેવો અને અસુરોને કીધું કે તમે મંદરાચળ પર્વત લઈ આવો. દેવોને તો સૌથી પહેલાં કીધું કે તમે અસુરોની સહાય લો, અસુરોને મિત્ર બનાવો. એટલે એ જે સમજવાનું છે કે આપણે પણ કોઈના પણ માટે દ્વેષ ભાવ નથી રાખવાનો, જેટલા પણ છે બધાને મિત્ર ભાવે સમજવાના છે. દેવો અને અસુરો ભેગા થઈને મંદરાચલ પર્વતને ઉખેડી આવ્યા અને એનો રવૈયો બનાવ્યો. પછી વાસુકી નાગનું દોરડું બનાવ્યું, વલોવાનું જે દોરડું છે. દેવોએ પૂંછડી પોતાના ભાગે રાખી, અસુરોએ આવી રીતે નાગ મસ્તક વગેરે માગ્યું. જેવું મંથન શરૂ થયું તો વાસુકી નાગનું શરીર તપી ગયું. તપી ગયું એટલે એ મોઢામાંથી ઝેર ઓકવા લાગ્યો અને અસુરો જે છે એ પસ્તાયા. મંથન ચાલુ રાખ્યું, કારણ કે અમરતા જોઈતી હતી, અમૃત જોઈતું હતું, એટલે મંથન ચાલુ રાખ્યું. છેવટે બધા થાકી ગયા એટલે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, અમારામાં તો હવે કંઈ સામર્થ્ય રહ્યું નથી, બળ રહ્યું નથી. તો ભગવાને આવી રીતે બધામાં બળ રૂપે જાણે કે પ્રવેશ્યા, એટલે કે ભગવાન જ જાણે કે સમુદ્ર મંથન કરવા લાગ્યા. સમુદ્ર મંથન કરવામાં જે 14 રત્નો નીકળ્યા છે, ઐરાવત હાથી છે, લક્ષ્મી છે, કૌસ્તુભ મણિ છે. સૌથી પહેલી કામધેનુનો પ્રાદુર્ભાવ થાય છે સમુદ્ર મંથનમાં. તો કામધેનુ એ સંકલ્પની સિદ્ધિ છે. કામધેનુ ઋષિ વશિષ્ઠને આપી દીધી કે આપણને તો અમૃત જોઈએ છે ને, એટલે આ આપી દીધી. જેટલા રત્નો નીકળે છે એની યોગ્ય વહેંચણી કરતા જાય છે. વારુણી પણ નીકળ્યા એટલે એ અસુરોએ રાખી લીધી. ઉચ્ચૈશ્રવા જે અશ્વ છે એ પણ બલિરાજાએ રાખી લીધો. ઐરાવત હાથી, કૌસ્તુભ મણિના હાથે બધું નીકળ્યું છે, અપ્સરાઓના હાથે બધું યથા યોગ્ય વહેંચણી કરી લીધી છે. કામધેનુને દેવોએ પોતાની પાસે નથી રાખી. કેમ આપી દીધી? કામધેનુ સંકલ્પ સિદ્ધિનું પ્રતીક છે. એટલે કે સાધના કરતા સમુદ્ર મંથન એ આપણી સાધના છે. અમરતા એ પરમાત્મા છે. તો પરમાત્માની પ્રાપ્તિ માટે જે કંઈ પણ સાધના કરીએ છીએ એ આ સમુદ્ર મંથન જેવી છે. સમુદ્ર મંથન કરવું એટલે આપણા અંતઃકરણનું મનોમંથન કરવું, વિવેક વિચાર કરવો. તો જ્યારે આપણે ભગવદ પ્રાપ્તિની આરાધના સાધના કરતા હોઈએ ત્યારે સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. તો સિદ્ધિઓમાં જો આકર્ષાઈ જઈએ, સિદ્ધિઓ પ્રાપ્ત થાય એનું અભિમાન કે વગેરે આવી જાય, એની પાછળ જતા રહીએ તો અમૃત ના મળે, અમરતા ના મળે, પરમાત્મા ના મળે. પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સિદ્ધિઓની ઉપેક્ષા કરવી પડે. એટલે અમૃત ત્યારે જ મળે જ્યારે સિદ્ધિઓની ઉપેક્ષા કરી હોય. બધી જ સિદ્ધિઓ મળે ને પછી છેલ્લે વિષ નીકળે છે. સમુદ્ર મંથન થયું તો હળાહળ ઝેર નીકળ્યું અને બધે વ્યાપી ગયું. તો એ ઝેરને પચાવવાનું કોઈનામાં પણ સામર્થ્ય નહોતું. બધાએ શિવજીની શરણાગતિ સ્વીકારી, શિવજીને ખૂબ જ પ્રાર્થના કરી, નિસ્સહાય પોકાર કર્યું કે ભગવાન આ વિષથી અકાંડ બ્રહ્માંડ ક્ષય, અકાળે બ્રહ્માંડનો ક્ષય થઈ જશે, સંપૂર્ણ જીવો નાશ પામી જશે. એટલે હે પરમાત્મા, હે શિવજી, તમે આ જે વિષ છે એનું પાન કરો, એટલે વિષને પચાવી જાઓ. એટલે શિવજીએ વિષને પચાવી, એટલે શિવજીએ વિરાટ રૂપ ધારણ કર્યું અને સમગ્ર વિષને ગ્રહણ કરી લીધું અને એ નીચે પેટ સુધી તો પહોંચ્યું જ નહીં, સમગ્ર વિષને ગળામાં જ પચાવી દીધું. એટલે કે આ રીતે પચાવી લીધું છે, એટલે કે એ ગ્રહણ કરી લીધું છે. એટલે વિષ માંડ ગળે પહોંચ્યું ત્યાં શાંત થઈ ગયું હતું. વિષની જે મારકતા હતી એ રહી જ નહીં. શિવજીએ એટલું વિશાળ વિરાટ રૂપ ધારણ કરી લીધું કે વિશ્વનાથ શિવજી જે છે એ વિશ્વના રક્ષણ કરતા છે. અને અકાળે બ્રહ્માંડનો ક્ષય થઈ જાય, બધાએ પ્રાર્થના કરી તો શંકર ભગવાને આવી રીતે ભુવન ભય ભંગ વ્યસનિનઃ, ભુવન એટલે કે ત્રણેય લોકના જે જીવો છે એનો ભયનું ભંજન કર્યું, એટલે કે ભયનું હરણ કરી લીધું. અને માટે એ જે ડાઘ પડ્યો એનાથી શિવજીની શોભામાં હકીકતમાં તો અભિવૃદ્ધિ થઈ ગઈ છે. તો દેવતાઓ અને અસુરો એટલે શું? એ સમુદ્ર મંથન કરે છે. અને વાસુકી નાગ શું છે? આ દેવતાઓ અસુરો શું? જેનું આધ્યાત્મિક અર્થઘટન છે. તો દેવતાઓ અને અસુરો એ આપણા મનમાં, આપણા હૃદયમાં રહેલી દૈવી અને આસુરી વૃત્તિઓ જ છે.
રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ આ બધી આસુરી વૃત્તિ છે. અને દૈવી વૃત્તિ એટલે અહિંસા, સત્ય વગેરે જે કંઈ પણ આપણે ભગવદ્ ગીતામાં કીધેલી છે એ બંને આવી રીતે ખેંચ તાણ કર્યા કરે છે. દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થાય છે એટલે શું? ગમે તે જીવન વ્યવહાર હોય આપણો, એમાં આ દૈવી અને આસુરી વૃત્તિઓ પ્રગટ થતી હોય છે, પોતાનો પ્રભાવ જન્માવવા માગતી હોય છે. સ્વાર્થ અને સંકુચિતતા એ મુખ્ય આસુરી વૃત્તિઓ છે. એ જ્યાં સુધી છે ત્યાં સુધી દૈવી વૃત્તિઓ કલુષિત થઈ જાય છે, મલિન થઈ જાય છે. અને માટે દેવો અને અસુરો જ્યારે પણ આવી રીતે લડે, એટલે કે વૃત્તિઓ વચ્ચે જ્યારે આવી રીતે થાય, ત્યારે આ વાસુકી નાગ જે છે ને એ અહંકાર છે. તો અહંકાર છે ને વિષ ઓક્યા કરે છે. એ દેવતાઓ પોતાની તરફ જ્યારે ખેંચે સમુદ્ર મંથનનો વાસુકી નાગ, ત્યારે પોતાનો બળવાન એટલે કે પોતે જાણે કે પ્રભાવ જન્માવ આપણા જીવનમાં જ્યારે પણ આ સત્વ, સત્ય છે, અહિંસા છે, સત્વગુણ છે, આનું પ્રાધાન્ય જ્યારે થાય ત્યારે દેવો પ્રબળ બન્યા છે એવું કહેવાય. દેવો પ્રબળ બને ને એ આ વાસુકી નાગને એટલે કે અહંકારને ગમતું નથી. અહંકાર વિષ ઓકે છે. વિષ ઓકે છે એટલે શું? સ્વાર્થ અને સંકુચિતતાનું વિષ ઓક્યા કરે છે કે આમાં મારું શું? હું સેવા કરીશ તો એમાં મને શું મળશે? હું આટલું બીજાનું કામ કરીશ તો એમાં મને શું મળશે? અને પછી આટલું કામ કર્યું છે એવો અભિમાન કે સંકુચિતતા પણ એ જોતો હોય છે. એટલે સ્વાર્થ અને સંકુચિતતાને જ્યારે છોડીએ તો જ અસુરો નિર્બળ થાય. અસુરો નિર્બળ થાય તો એ દૈવી વૃત્તિઓને મલિન કે કલુષિત નથી કરી શકતા. તો દેવો અને અસુરો બંને વચ્ચે સમાધાન થાય એના માટે સ્વાર્થ અને અભિમાનને છોડવાના છે. ફૂંફાડા મારતો અહંકાર છે. અહંકારને જરા પણ આ સેવા કે પરોપકાર ગમતો નથી. બીજાના માટે હું વળી શેનો વાંકો વળું? બીજાને હું વળી શેનો નમન કરું? એમ અહંકાર વિષ ઓક્યા કરે છે. વિષ ઓક્યા કરે છે એટલે અહંકારને સમજાવવાનો કે ભલું શેમાં છે? ઈશ્વરને શરણાગત થવામાં જ ભલું છે. અહંકાર ઈશ્વર ચરણે સમર્પિત થાય ત્યારે અહંકાર દૂષણમાંથી ભૂષણ બની જાય છે. કોઈ પણ વસ્તુ જ્યારે ભગવાનને સમર્પિત થાય ત્યારે એની જે દૂષણતા છે એ ભગવાનમાં ભળી જાય છે અને એ પોતે મહાન બની જાય છે. એટલે ભગવાનને સમર્પિત થયું આ વિષ, સ્વાર્થ અને સંકુચિતતા ભગવાન ગળી ગયા ત્યારે એ ભગવાનની પણ શોભામાં અભિવૃદ્ધિ જ કરવા માંડ્યું. એટલે આમ ભૂષણ રૂપ થઈ ગયું. ઝેર ભગવાને જ બનાવ્યું હતું અને ઝેરને ઝેર રૂપે જ રાખ્યું ભગવાને અને પચાવી ગયા છે. એમ આપણી અંતઃકરણમાં જ્યારે સત્સંગ વગેરે દ્વારા વિવેક વિચાર મંથન કરવામાં આવે ત્યારે સ્વાર્થ અને સંકુચિતતાને જ ઈશ્વરના ચરણે હોમી દેવાના છે, સમર્પિત કરી દેવાના છે, પધરાવી દેવાના છે. તો જ પરમાત્માની કે અમરતાની પ્રાપ્તિ થાય. અમરતાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી એક પણ સિદ્ધિઓ તરફ આપણે લક્ષ્ય ધ્યાન આપવાનું નથી. સિદ્ધિઓ પાછળ જો આકર્ષાઈ જઈશું તો અમૃત એટલે કે પરમાત્મા નહીં મળે. એટલે જીવનમાં જે સાધના થતી હોય ત્યારે જે કંઈ પણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમની ઉપેક્ષા કરવાની છે. એ હોય તોય ભલે, ન હોય તોય ભલે, ઉપેક્ષા કરીએ ત્યારે આગળ વધવાનું છે. એમાં અટકી પડવાનું નથી. દુર્વાસા મુનિના શાપને લીધે દેવો નિર્બળ બન્યા, અસુરોનું બળ વધ્યું. એટલે શું? તો વિવેક બુદ્ધિ, ઇન્દ્રમાં જે વિવેક હતો એ જાણે કે ન રહ્યો. એટલે કે જ્ઞાનેન્દ્રિયો નબળી પડે અને કર્મેન્દ્રિયો અસુરોનું પ્રતીક છે. તો કર્મેન્દ્રિયો એટલે કે પ્રવૃત્તિ જીવનમાં જ્યારે વધી જાય ત્યારે આ જ્ઞાનેન્દ્રિયો નબળી પડે છે. વિષયો પાછળ, સાંસારિક સિદ્ધિઓ પાછળ આપણે જ્યારે પ્રયત્ન વધી જાય ત્યારે અસુરો પ્રબળ થયા છે એવું કહેવાય. દેવો પ્રબળ બને ત્યારે આવો સત્સંગનો અથવા તો સ્વાર્થ અને સંકોચિતતા વિનાનો વ્યવહાર આપણો થતો હોય છે. તો આ પ્રમાણે સમુદ્ર મંથનની જે લીલા છે એના દ્વારા પણ સુંદર આધ્યાત્મિક અર્થઘટન આપણે સમજ્યા. એટલે ઈશ્વર પ્રત્યે ભગવાનનું જે વ્યસન છે, વ્યસનમાં કાબુ ગુમાવી દે છે ભગવાન. આવેગને વશ થઈ જાય છે. આવેગ કેવો છે? મારો જે શરણાગત છે એના ભયનું હું ભંજન કરું અને બધાનો ઉદ્ધાર કરું. તો ભગવાનનું ભુવન ભય ભંગ વ્યસનીન એ જે કીધું છે એ શિવજીનું પરમ ઉદાર ચરિત્ર છે.
કે આપણામાં જીવનમાં પણ જે કંઈ પણ ભય વગેરે વાતાવરણ હોય એ બધું એ ભગવાન તમે હરી લો. ભુવન ભય ભંગ વ્યસનીને નમઃ. આ શિવજીનું પરમ ઉદાર ચરિત્ર હંમેશા આપણા સ્મરણ પટ ઉપર રહે અને એના દ્વારા શિવજીને પ્રાર્થના કરીએ ભગવાનને કે તમે ઉદ્ધાર કરો. નિસ્સહાય પોકાર ભગવાન અવશ્ય સાંભળતા જ હોય છે. અને આ પ્રમાણે સમુદ્ર મંથનની જે લીલા છે એ પણ જોઈ. હવે આવતી વખતે અહીં આવે છે કામદેવ દહન. કામદેવ દહનની જે લીલા છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.